₹1,98,84,473 ગ્રે કાપડનો માલ મંગાવી ચૂકવણી કર્યા વિના છેતરપિંડી કરનાર ગુનામાં વધુ એક મુખ્ય આરોપી હિતેશ વઘાસિયાની ધરપકડ કરવામાં આવી। ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે। આંગળીના ગણી શકાય એવા આરોપીઓએ પહેલેથી જ સંપૂર્ણ પ્લાનિંગ સાથે અવધ માર્કેટ 2 માં દુકાન નંબર 1015 તથા 1016 તથા કુબેરજી એમ્પાયર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર 4008 ભાડે લીધી હતી। અહીં તેઓએ ફરિયાદી રઝા અલી હુસૈન સોલંકીની ફર્મ આરજે એન્ટરપ્રાઇઝનું ખોટું બોર્ડ લગાવી તેમના જીએસટી નંબર 24ABBFR9662H1ZY નો ઉપયોગ કરી વેપારીઓ પાસેથી માલ મંગાવ્યો હતો। નકલી પાન કાર્ડ બનાવી છેતરપિંડીના આરોપીઓએ માત્ર જીએસટી નંબરનો જ નહીં પણ ફરિયાદીનું પાન કાર્ડ લઈ તેમાં કોઈક માધ્યમથી રાજેશ જેઠવાણી નામના શખ્સનો ફોટો મૂકીને નકલી પાન કાર્ડ તૈયાર કર્યું હતું। ત્યાર પછી તેમના નામે વેપાર શરૂ કરી કાપડના જથ્થાબદ્ધ ઓર્ડરો આપીને પેમેન્ટ કર્યા વગર દુકાન બંધ કરીને નાસી ગયા હતા। આરોપીઓમાં 8થી વધુ શખ્સો સામેલ છે। ગુનામાં અત્યાર સુધી જે નામ ખુલ્યા છે તેમાં હિતેશ વઘાસિયા, રાજેશ પ્રદીપ જેઠવાણી, રાશિદ શેખ, કૃષ્ણા સુરેશ નાહક, મયંક જૈન, શુભમ અગ્રવાલ, પંકજ ઉધવદાસ મખીજા, દીપક ચંદાણી સામેલ છે। આમાંથી કેટલાક આરોપીઓ પહેલા જ પોલીસના હાથે પકડાઈ ચૂક્યા છે। તમામ શખ્સોએ ફરિયાદીના નામે વેપાર કરી 6/6/24 થી 13/7/24 દરમિયાન વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ ઉપાડી ચૂકવણી કર્યા વગર નાસી જવાનો ગુનો કર્યો છે। પોલીસે હિતેશ કાંજીભાઈ વઘાસિયા, રહે ઘર નંબર 111 સાંઈ આશારામ સોસાયટી, ભેસ્તાન, સુરત, મૂળ ગામ ખજૂરી, હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ ને ઉધના પોલીસના સ્ટાફે અટકાયત કરી હતી। પોલીસે તેને ટ્રાન્સફર વોરંટના આધારે કબજામાં લીધો છે। આ સમગ્ર ગુનાની તપાસ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર MN જાડેજા સંભાળી રહ્યા છે। આરોપીઓ એકબીજાની મદદથી પૂર્વ આયોજિત કાવતરું રચી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હોવાને લઈને દરેક સામે આઈપીસી કલમ 419, 420, 465, 467, 468 અને 471, 120B હેઠળ ગુનો નોંધાયો છે। ફરિયાદી શ્રી રઝા અલી હુસૈન સોલંકીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેમના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરી અને તેમના નામનું ખોટું પાન કાર્ડ બનાવી અને કોઈ ઈસમો એમના નામે વ્યાપાર કરી રહ્યા છે અને એ વ્યાપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે। જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વઘાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। આરોપીને ફરિયાદી એકબીજા સાથે ના, એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી।